અત્યારે છે ને 4 વાગી ગયા હતા. 4 વાગ્યા એટલે આપણે જો ચા તો ગેસ ઉપર ચડી જ ગઈ હોય. એટલે મેશવાન છે ને પહેલાં તો જો દૂધ ગરમ કરીને આપી દીધું ને મેં મારા માટે છે ને થોડીક ચા બનાવી નાખી, કેમ કે ચા ન પીવે ને ત્યાં સુધી છે ને માથું દુખે. એટલે છે ને આજ તો ખાલી ચા નથી પીવાની, હારે છે ને કટક બટક પણ જો કરવાનું હતું, એટલે આપણે કટક બટક ડબ્બો પણ લઈ લીધો. અને આજે સાંજે છે ને આ ફ્લાવરનો ઉપયોગ કરી નાખવો પડે એમ જ હતો, કેમ કે 2 દિવસથી ઘરમાં લાવેલું પડ્યું હતું. એટલે મેં તો બગડે ને એ પહેલાં જ આનો ઉપયોગ આપણે કરી જ નાખીએ. પણ શાક તો છે ને મેશવા ખાતી નથી, તો ચલો મેં તો બધાએ ખાઈને એવું જ કંઈક કરીએ એટલે મહેનત પણ ઓછી થઈ જાય. એટલે છે ને પછી તો ભાજી બનાવવાનું જ નક્કી કર્યું. પછી તો ફ્લાવરને સુધારીને સારી રીતે ધોઈ અને છે ને ઉકાળવાનું હતું. એટલે એક તપેલીમાં છે ને 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું ને એમાં ફ્લાવર એડ કરી દીધું, અને ઉપરથી છે ને 1 થી 2 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું. મેં 4-5 મિનિટ આમ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. એ પછી તો જેટલા શાકભાજી ઘરમાં હતા ને થોડા બધા જો સુધારી લીધા અને છે ને બાફવા રાખી દીધા. પછી તો ભાજીનો વઘાર પણ થઈ ગયો તો રેડી. એટલે છે ને એમાં જે બાફેલા શાકભાજી હતા ને એ બધા એડ કરી દીધા. અને આજે છે ને આપણે ડિટેલ વિડીયો નથી બનાવ્યો, કેમ કે ઓલરેડી આપણે છે ને ચેનલમાં બનાવેલો જ છે. એટલે અને ભાજીની એટલી સુગંધ આવીને તો મેશવાબેન છે ને જો જમવા ડાયરેક્ટ રસોડામાં જ આવતા રહ્યા. એટલે ચલો મેં તો મેશમાં પપ્પા ફઈના ઘરે ભાજી દેવા ગયા છે ને તો મેશવાની છે ને જમવાની તૈયારી કરી લો. તો જો ભાજી આપણી સરસ મજાની બનીને થઈ ગઈ હતી રેડી. હારે છે ને કાંદાનું આપણે સલાડ કરી નાખ્યું હતું, કેમ કે આમ તો રાત્રે નથી ખાતા, પણ ભાજી હોય ને તો સારી લાગે, એના વગર અધૂરું લાગે. અને મેશવાનું છે ને જો રોટલીનો ભૂકો કરી નાખ્યો હતો, અને અમારા માટે કરી નાખી હતી રોટલી, ને ફઈના ઘરેથી આવી ગઈ હતી છાશ. પછી તો જમીનને વાસણ કરીને ફ્રી થઈને તો ઠંડી લાગી ગઈ, કેમ કે હમણાં છે ને અહીંયા ઠંડી બહુ પડે છે અમરેલીમાં. અને ભીંડો તો એ રાહ જોઈને બેઠો જ તો, કેમ કે સવારે છે ને ભીંડાને બનાવવાનો હતો, એટલે એને સુધારીને તો અત્યારે જ રાખી દઉં, કેમ કે સવારમાં છે ને થોડોક સમય બગાડે. તો ચલો આજના વિડીયોમાં આટલું જ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં. અને આજ કમેન્ટમાં તમને વાસણ કરવા ગમે કે નહીં શિયાળામાં?